મહેસાણા મહાનગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની મહારેલી, વોર્ડ નંબર 2 માં શક્તિ પ્રદર્શન। મહેસાણા શહેરમાં પ્રથમ મહાનગરપાલિકા ચૂંટણીનો ગરમાવો, રાજકીય પક્ષો વચ્ચે જામ્યો જોરદાર ચૂંટણી સંગ્રામ। કોંગ્રેસ દ્વારા ભવ્ય મહારેલી યોજી શક્તિ પ્રદર્શન। રામોસણા બ્રિજથી રેલીની ભવ્ય શરૂઆત। વોર્ડ નંબર 2 માટે કોંગ્રેસનો જોરદાર પ્રચાર। રણજીતસિંહ ઠાકોરના સમર્થનમાં મોટી ભીડ। બાઇક રેલી સાથે કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો। શહેરના વિવિધ વિસ્તારોમાં રેલીનું આયોજન। મતદારોને રીઝવવા પક્ષો દ્વારા તીવ્ર પ્રયાસ। પ્રથમ મહાનગરપાલિકા માટે લોકોમાં ઉત્સુકતા। ફતેપુરાથી દેસાઈનગર સુધી રેલી, ફરી દૂધસાગર ડેરી અને રાધનપુર ચોકડી સુધી પ્રચાર। કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। રણજીતસિંહ ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ વખતે કોંગ્રેસને બહુમતી મળશે તેવી આશા। આજે છેલ્લો દિવસ ચૂંટણી પ્રચારનો અને આજે વોર્ડ નંબર 2 માં મહેસાણામાં દરેક વિસ્તારમાં અમે લોકોના જોડે બાઇક રેલી કાઢી અને લોકોને એક જાણકાર, એક જાગૃત અને લોકોના જોડે આ મેસેજ કે આજે છેલ્લા દિવસે આપ સૌ કોંગ્રેસ સાથે જોડાઈ લોકશાહીને બચાવો અને આપ સૌ કેવું લાગી રહ્યું છે? આપણે પ્રચારમાં જઈ રહ્યા છો? પ્રચારમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। જનમત લોકોનો જે દેખાઈ રહ્યો છે એ ખૂબ જ સારો અને લોકોને જે આવકારો આપે છે, એટલે ખરેખર વોર્ડ નંબર 2 ની પ્રજા આ વખતે પંજો ને પંજો એને મન બનાવી દીધું કે અમારે તમને મત આપવા, તમે જ અમારા કામો કરી શકો છો, અમારે તો નાના મોટા પ્રશ્નો સોલ્વ તમે જ કરી શકો છો। એટલે લોકોને આ વખત જનમત કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસને વિજય બનાવશે। લોકો કેવું લાગી રહ્યું છે આપ જ્યારે પ્રચારમાં જતા હોય છે ત્યારે? લોકોનો પ્રતિસાદ જે છે એ તમે દરેક ઘરે જો એટલે લોકોના મનને તમે જાણી શકો। હું 8 દિવસના જે પ્રવાસ કર્યો જનમત, જે લોકોના ઘરે ગયા, લોકોના લાગણીઓ એક જ વાત કે આ વખત પંજો ને પંજો અને 90% લોકોનો સાથ સહકાર પૂરેપૂરો જે ડોર ટુ ડોર ગયા એમાં લોકોનો પ્રતિસાદ સારો મળ્યો।